ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છને કોમી એકતાનું પ્રદેશ કહેવાય છે। તેના પાછળ અનેક કોમી એકતાના દાખલાઓ રજૂ થયા છે। આજે રામનવમીના દિવસે મંજલ ગામે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી અને આ ઉજવણી હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને કરી હતી। મંજલ ખાતેમાં આશાપુરાના મંદિરે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। આ રામનવમીની ઉજવણી પ્રસંગે ગ્રામજનો તેમજ ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા। માં આશાપુરાના મંદિરે સવારે વિશાળ રવાડી નીકળી હતી। આ રવાડીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો આ રવાડી દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા આઈસ્ક્રીમ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ રવાડીમાં આવેલા લોકોએ દરગાહ પર જઈ સલામ પણ ભર્યા હતા। આથી આજે મંજલ ખાતે કોમી એકતાના દર્શન પણ થયા હતા। તો આ રવાડીમાં મહિલાઓએ પણ તલવાર રાસ રમી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આશાપુરા મંદિરેથી નીકળેલી આ રવાડી રામ મંદિરે પૂર્ણ થઈ હતી અને 12 વાગે રામ મંદિરે રામ જન્મોત્સવ ભારે ધામધૂમથી ઉજવાયો હતો। मुझो नालो सईद कासिम शाह अब्दुल रसूल शाह गाम मंजल अजो जो आवीजो ना रामनवमी जो मैंने साथ में असा मुसलमान और हिंदू में भेड़ी करे हमेशा परम परम ईद हले पे अज पे दरगाह में उभी करे हाजी हसन साईं दरगाह में उभी दुआ मंगता कि हमेशा असाजी मंजल गाम जे अंदर भाईचारो थी। हमेशा मंजल मुस्लिम समाज प्रमुख आज अमे रामनवमी निमित्ते दीवबा आशापुरा सन्मान कर्યું। સાથે અમે કોમી એકતાથી આઈસ્ક્રીમ અને પાણી અને સાથે પ્રોગ્રામ રાખ્યો છે અને આવી જ એકતા રહે એવી મારી દુઆ છે। Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એનાયત કર્યું। ગઈકાલે તારીખ 27ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કરિશ્માઈ અને કુશળ રાજકારણી તેમજ અદ્ભુત વાકછટા ધરાવતા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ખુદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના નિવાસે જઈને દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ભારત રત્ન એનાયત કર્યો। તમામ વરિષ્ઠ લોકોની હાજરીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારત રત્ન વાજપેયીને અર્પણ કર્યો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટના પ્રધાનો હાજર રહ્યા હતા। ત્યારે એ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ભારત માટે એક ઐતિહાસિક દિવસ છે। દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કચ્છ માટે ઘણા કાર્યો પણ કર્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ યુદ્ધ 9મી એપ્રિલ 1965માં જીત્યા બાદ પણ જે તે સમયે કેન્દ્ર સરકાર કચ્છની માતૃભૂમિની પવિત્ર જમીન જે પરત આપી દીધેલ હતી તે જમીન પરત મેળવવા માટેની પ્રથમ રજૂઆત શ્રી વાજપેયીએ સંસદમાં કરેલ હતી। ત્યારબાદ શ્રી વાજપેયી શ્રીના અધ્યક્ષતામાં કચ્છ સત્યાગ્રહ, કચ્છ કી ધરતી મેરે દેશ કી ધરતી નામે આંદોલનની શરૂઆત પણ કરી હતી। શ્રી વાજપેયીજીને ભારતનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે આજીવન યોદ્ધા એવા અજાત શત્રુ વાજપેયીશ્રીને સમગ્ર કચ્છ અભિનંદન પાઠવે છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો।
ब्राइडल साड़ीज, डिजाइनर साड़ीज, दरबारी साड़ीज, चणिया चोली, घरचोड़ा, पानेतर, पंजाबी शूट, कुर्तीज में अत्यंत आधुनिक અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભારતનું સૌથી જૂનું બંદર માંડવી હાલે મૃતશાય અવસ્થામાં છે. કચ્છની નબળી નેતાગીરી કહો કે સરકારની ઉદાસીનતા, જે કંઈ પણ હોય, પરંતુ એક જમાનાના માંડવી બંદરને કોઈકની નજર જરૂરથી લાગી છે. જે બંદર પર 84 દેશોના વાવટા ફરતા હતા, તે બંદર પર હાલે માંડવીનું વાવટું પણ ગુમ છે. જોઈએ કેવલ રાજકોટનો એક્સક્લુઝિવ અહેવાલ. 84 દેશોના વાવટા ધરાવતો માંડવી બંદર હાલે નાજુક અવસ્થામાં છે. જે બંદર પર દર મહિને 250 થી 300 વાહનો ફરતા અને ખાલી થતા, પરંતુ આજે આ માંડવી બંદર એક વાહન માટે પણ તરસે છે. આજે માંડવીનું બંદર સુનસાન અવસ્થામાં છે. 15 વર્ષ અગાઉ 1 કરોડ રૂપિયાના ખર્ચે જહાજવાળો બંધાયો ત્યારે નવી આશા અને ઉમંગ જાગી હતી, પરંતુ જહાજવાળામાં એક પણ વાહન બંધાયું નહીં. માંડવીના બંદર પર દરિયાનું પાણી ઓછું થઈ જતા કોઈ પણ વાહન માંડવી બંદર પર પહોંચી શકતું નથી. અત્યારે આપણે પરિસ્થિતિ એવી છે કે માંડવીની અંદર એક પણ વાહન માલ ભરીને આવી શકે નહીં. માંડવીમાં કોઈ પણ ગામ સમજી લ્યો કે માંડવીનો જ માલ છે, તો અમારે માંડવીનો માલ માંડવી ભરીને આવી ન શકે. એને વાહનને દરિયામાં રહેવું જોઈએ, માંડવીથી 1 કિલોમીટર છેટો, અને પછી બીજા બોટની માલ લઈ થોડો ને માંડવીમાં ઉતારાય. કારણ કે માંડવીની અંદર એટલા પાણી નથી કે કોઈ વાહન અહીંયા કને આવી શકે. 1980ના દાયકામાં ઇન્દિરા ગાંધીના સમયમાં વહાણ માટે રિઝર્વ કાર્ગો રાખવામાં આવતા હતા. રિઝર્વ કાર્ગોમાં માંડવીથી ડુંગળી, બટેટા અને અન્ય વસ્તુઓ વિદેશ મોકલવામાં આવતી, જ્યારે વિદેશથી ખજૂર ભરીને વહાણ માંડવી બંદરે પહોંચતા હતા. પરંતુ હવે કન્ટેન્ટના આગમનથી રિઝર્વ કાર્ગોને બંધ કરી દેવાયું છે, જેથી વહાણવટા ઉદ્યોગ ખોરવાયું છે. ઇન્દિરા ગાંધીના વખતમાં રિઝર્વ કાર્ગો રાખેલો હતો, જેમાં ઇમ્પોર્ટમાં ખજૂર અને અહીંયાથી એક્સપોર્ટમાં કાંદા અને બટાટા અમે લઈ જતા હતા, અને અમને ફ્રેટ પણ સારો મળતો હતો. અત્યારે કોઈ પણ વાણવટા માટે કોઈ જાતનું મરણ તોરે પડી છે. અને પહેલાં અહીંયા માંડવીમાં 25 થી 30 વાણ નવા બનતા હતા બે વર્ષમાં. અત્યારે કોઈ વાણનું કામ ચાલુ નથી, અને 2-4 વાણ પડ્યા છે, એ પણ અધૂરા જ પડ્યા છે. તો માંડવી બંદરને નજરે નિહાળતા લોકો કહે છે કે એક સમયે માંડવી બંદરના રસ્તા પર સૌથી વધુ અવરજવર રહેતી, પરંતુ અત્યારે માંડવી બંદરના રસ્તાઓ સુનસાન પડ્યા છે. કે અમે 84 દેશના જે વાવટાઓ ફળકતા હતા ત્યારે અહીંયાથી ગાડાઓની લાઈન નીકળતી, અને કાજુ કિસમિસના ખોબા ભણીએ તો ખાલી ગાડાવાળા રાણું જ નાખતા કે એક કૂડો કયો હતા, બસ બીજો કાંઈ નહીં. એવી અમે અહીંયાથી એવી લાઈનો નીકળતી ગાડાઓની, ને હવેના જમાના પ્રમાણે સાવ વિનાશક જેવો થઈ ગયા છે માંડવી બંદર. તો આ તરફ આ માંડવી બંદરની પરિસ્થિતિ સરકારની ઉદાસીનતાના કારણે થઈ છે, તેમ એનસીપીના નેતા જયકુમાર સંઘવી જણાવી રહ્યા છે. અમારી ટીમ હારતી પણ આવી છે, તેમ છતાં પ્રજા અવાજને વાચા આપવામાં અમે જરાય બાકી રાખતા નથી. પરંતુ 20 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજ સુધી કોઈ પણ જાતનું જહાજવાળાને પણ જીવંત કરવામાં આવ્યું નથી. એક્સપોર્ટ ઇમ્પોર્ટ પણ આ બંદર પરથી થતો નથી, અને જે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ મુન્દ્રા બંદરે થાય છે એને માંડવી બંદરને નામે ચલાવી દેવામાં આવે છે. બાકી માંડવીમાં ટ્રાફિક શૂન્ય છે, બંદર સૂતો છે, જહાજવાળાનો ઉપયોગ થતો નથી, જહાજવાળો ખલાસ કર્યો છે. આ અમારા માટે દુઃખદ છે, અને દુઃખની સાથે પ્રજાકીય અવાજ પણ અમારો નિષ્ક્રિય છે. રાજકીય અવાજ પણ જોઈએ એટલો બુલંદ નથી. કચ્છનો રાજકીય અવાજ વિભાજિત છે. કોંગ્રેસ, ભાજપ, એનસીપી અને અલગ અલગ પક્ષો વેચાયેલો છે, પરિણામે એક સૂર પણ ઉભો થતો નથી. માંડવી બંદરની અવદશા માંડવીના લોકોને આંખે વળગી રહી છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है.
सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। છેલ્લા કેટલાય વર્ષોથી ભુજની રામધૂન પાસે આવેલ રામરોટી છાસ કેન્દ્ર નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યું છે અને દર વર્ષે ભુજના હોસ્પિટલ રોડ પર એક શાખા બનાવી છાસ અને પાણીનું વિતરણ કરવામાં આવે છે। આજે રામનવમીના દિવસે સવારે ભુજના હોસ્પિટલ રોડ પર રામરોટી છાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ ભુજ ઇંગ્લિશ સ્કૂલ સામે છાસ અને પાણીનું કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કેન્દ્ર પર છાસ અને પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। ભુજમાં ધોમધકતા તાપ વચ્ચે લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે અહીં છાસ પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે। આ સંસ્થા 30 વર્ષથી અન્ન ક્ષેત્રનું કામ કરે છે। શરૂઆતમાં ગામમાં રેકડી ઊભી રાખી અને આ રીતે છાસ અને પાણી આપતા। છેલ્લા 7 વર્ષથી આવું આયોજન કર્યું છે કે મેઇન વિસ્તારને આવરી લઈએ કે જ્યાં બહારની પબ્લિક પણ આવે, દવાખાના સામે સ્કૂલ, આ એવો મોટો વિસ્તાર છે કે અહીંયા વધુને વધુ પબ્લિક લાભ લે। તમારા પણ સારા પ્રયત્નો હશે તો વધુ એની જાહેરાત થશે અને વધુ પબ્લિક લાભ લેશે। આજે પહેલે જ દિવસે 120 લીટર છાસ લેશું, એ ડબલ થઈ જશે એટલે 12 તો 24, 240 લીટર છાસ અને 10-12 પાણીના કેન આપશું। જેવા જોઈશે એ પ્રમાણે વધારતા જાવશું। 3 મહિનાનો અંદાજ છે, ભગવાન વરસે ત્યાં સુધી ચાલુ રાખવાનું। दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है। दिव्य ब्रह्मलोक स्कूल ની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે। ત્યાં ટેકનો લેબ પણ છે જેનાથી બાળકોમાં ટેકનિકલ स्किल डेवलप થાય છે। ये हम लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है। અભિરાજસિંહ ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે। मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं। पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है। स्टाइल ऑफ प्रोवाइडिंग एजुकेशन इन इंग्लिश इज क्वाइट डिफरेंट इन दिव्य ब्रह्मलोक। दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस, भुज मांडवी हाईवे, भुज। मोबाइल नंबर 9825606503, 94290835। વિધાનસભા ગૃહમાં તોડફોડ બદલ કોંગ્રેસના 19 ધારાસભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા હલચલ મચી જવા પામી છે। વિધાનસભાના અધ્યક્ષની સૂચનાથી કોંગ્રેસના 19 ધારાસભ્યો સામે સભાગૃહની બહાર તોડફોડ કર્યા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે વિપક્ષે પણ ગાંધીજીની પ્રતિમા સમક્ષ દેખાવો કર્યા હતા। આ મામલે કચ્છ કોંગ્રેસે પણ પ્રતિભાવો આપ્યા છે। ગૃહમાં અમારા ધારાસભ્યોએ માત્ર ને માત્ર કાયદો અને વ્યવસ્થાની બાબતમાં 10 જ મિનિટનો સમય જ્યારે ફાળવ્યો ત્યારે એ લોકોએ આક્રોશથી માંગણી જ્યારે કરી ત્યારે હું એમ માનું છું કે લોકશાહીમાં આ ખરેખર એક લોકશાહીને ગળે ફાંસો છે એક જાતનો। અને જ્યારથી આપણે જાણીએ છીએ કે બીજેપી આ દેશમાં શાસન ઉપર જ્યાં જ્યાં આવ્યું છે, એમાં રાજ્યમાં હોય કે સેન્ટ્રલમાં હોય, ત્યાં કોઈ પણ એન કેન પ્રકારે લોકશાહીને ફાંસો દેવાની એમણે કોશિશ કરી છે। ત્યારે હું એમ માનું છું કે વિધાનસભામાં ધારાસભ્યો ઉપર જે ખરેખર ક્રિમિનલ લોકો ઉપર ગુનાઓ દાખલ ન થાય એ રીતની જે કલમો લગાવી છે એ એક કમનસીબ બાબત છે। વિધાનસભામાં ચૂંટાયેલો વ્યક્તિ જે છે એ 2, 3 કે 4 લાખ લોકોનો પ્રતિનિધિત્વ કરતો એક વ્યક્તિ છે કે જેને અને એને એ 2, 3 લાખ 4 લાખ લોકોના પ્રશ્નો રજૂ કરવાની જવાબદારી એની છે। ત્યારે માત્ર આક્રોશથી બોલે અથવા તો એની ધારદાર રજૂઆત કરે એ આ લોકો ખૂનના ગુના જેવા ગુનાઓ દાખલ કર્યા છે। મારું એવું માનવું છે, હું તો આમાં એક કટાક્ષ ચોક્કસ કરવા માંગીશ કે જે બારે કોઈને પહોંચતો ન હોય ઘરમાં સૂરો, બારે ઘણી વખત છે ને માણસ બારે ન પહોંચે ને એટલે બાયડી ઉપર ખાર કાઢે, એમ એ રીતે આ સરકાર કાયદો અને વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ છે। ચોરી, લૂંટ, બળાત્કાર, ડકૈતી
એક પણ ચોરીનો કેસ પકડાતો નથી. બળાત્કાર તમે જો અત્યારે અંધેધૂંધ કાયદો અને વ્યવસ્થા, તમને દૂધ શોધવા જવું પડે પણ દારૂ તમને દુકાનો મળે છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School, Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur. 98250 18335. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપન્ન લોકોને સબસિડીયુક્ત રાંધણ ગેસ નહીં લેવાની સલાહ આપી હતી અને સરકાર વતી ઉર્જાની આયાતમાં 10% ઘટાડાનો નિર્ધાર વ્યક્ત કરતા ભારતને ઉર્જા સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. દેશના 2.8 લોકોએ બજાર કિંમતથી ઓછા ભાવે મળતા રાંધણ ગેસનો ઉપયોગ નહીં કરતા 100 કરોડની સબસિડીમાં બચત થઈ શકે છે તેવું જણાવ્યું હતું. ત્યારે આ મામલે કોંગ્રેસે આ બાબતમાં રાજકીય કાવાદાવા રમાઈ રહ્યા છે તેવા પ્રતિભાવો પણ આપ્યા હતા. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. મોદી સરકારે સબસિડી જતી કરવાની જે વાત કરી છે એમાં મધ્યમ વર્ગને, પરિવારને મરવો છે. ટૂંકમાં મધ્યમ ભદ્ર વર્ગને જતી કરવામાં કાંઈ વાંધો નથી. મધ્યમ વર્ગને આ પોસાય તેમ નથી. આ મોંઘવારીના સમયમાં સરકાર ગમે તેવી હોય પરંતુ કોઈએ મોંઘવારી અટકાવવામાં ધ્યાન દોર્યું નથી. આ તો હાલની સરકારની પૂર્વ નિયોજિત ચાલ જ છે કે અત્યારે પેલા સાવકાર લોકોને કહેશે સબસિડી જતી કરો, એના પછી મધ્યમ લોકોને કહેશે કે તમે સબસિડી જતી કરો, પછી ગરીબ લોકોને કહેશે કે સબસિડી જતી કરો. આમ કરીને સબસિડી બધાની જપ્ત જ કરાવવાની વાત છે. અને જો સબસિડી જપ્ત કરાવવાની એ લોકો વાત કરતા હોય તો ટાટા અને અંબાણી જેવા મોટા જે ઉદ્યોગપતિઓ છે એને તો લાખો કરોડો રૂપિયાની સબસિડીઓ આપે છે. તો પેલા એમની સબસિડી તમે વાત કરાવો, કારણ કે આ તો 400-500 રૂપિયાની ખાલી સબસિડી છે, એનાથી કોઈ સરકારને ફરક નથી પડવાનો. પણ આટલા મોટા મોટા ઉદ્યોગપતિઓને જો સબસિડી આપતા હોય અને ગેસ જેવી જીવન જરૂરી જે વસ્તુ છે અત્યારે એમનાથી સબસિડી બાદ કરવાની વાત કરતા હોય તો એ યોગ્ય નથી. આ તો ખાલી લોકોને હેરાન કરવાની જ વાત છે ને. કારણ કે પેલા યુપીએ સરકાર જે પણ કઈ કરતી હતી એનામાં બધેમાં વિરોધ દર્શાવતા હતા ભાજપના લોકો. પણ અત્યારે ભાજપ દ્વારા જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે લોકો સાથે, કે આ તો ખાલી બાના જ છે કે સબસિડી જતી કરવાની, કે આધાર કાર્ડ, પેલા કીધું હતું કે આધાર કાર્ડ જરૂરી છે, પછી કીધું કે ગેસ માટે આધાર કાર્ડ જરૂરી નથી. આ ખાલી લોકોને હેરાન કરવાની જ વાત છે. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રુચિર ઠક્કર 9909953715. ભચાઉ નગરપાલિકામાં 17 સભ્યો ગેરલાયક ઠર્યા બાદ શુક્રવારે ફરી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના જીલુભા રેબુભા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે ભરત ખીમજીભાઈ કાબત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. શુક્રવારે યોજાયેલી ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી તરીકે ભટ્ટ હાજર રહ્યા હતા.
10 સભ્યોમાંથી પ્રમુખ પદ સામાન્ય કેટેગરીમાંથી હોવાના કારણે પ્રમુખ પદ માટે ભરતભાઈ કાવતરાએ જીલુભા રેવુભા જાડેજાના નામની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને ટેકો મળતા પ્રમુખ તરીકે જીલુભા રેવુભા જાડેજાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ઉમિયાશંકરભાઈએ ભરતભાઈ કાવતરાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને પ્રેમજીભાઈ સામડિયાએ ટેકો આપ્યો હતો અને કોઈ ઉમેદવાર ન હોવાથી ઉપપ્રમુખ પદ માટે ભરતભાઈ કાવતરાની જ વરણી કરવામાં આવી હતી. તો અગાઉ 17 કાઉન્સિલરો ગેરલાયક ઠર્યા બાદ 17 બેઠકો ખાલી પડતા આગામી 19મી એપ્રિલના રોજ 17 બેઠકો માટે ચૂંટણી યોજાશે. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. શુક્રવારના 2 શંકાસ્પદ વ્યક્તિઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ બંને લોકોના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજે એક પણ શંકાસ્પદ વ્યક્તિનું પરીક્ષણ કરવામાં નથી આવ્યું, જેથી આજે એક પણ સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો નથી. કચ્છમાં આ વર્ષે 566 લોકોના સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 51 લોકોના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ડાકડાઈ પાટિયા પાસે આજે બપોરે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર 3 યુવાનોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રમેશ ગોવિંદભાઈ નામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે માનકુવાના હરેશ બાબુલાલ ભદ્રુ અને શંકર સીજુ નામના 2 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા બંને આશાસ્પદ યુવાનોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો, જેથી પરિવાર પર આફત આવી ચડી છે. ટેન્ડર નોટિસ. ટુંડા ગ્રામ પંચાયત તાલુકો મુન્દ્રા કચ્છ તરફથી વર્ષ 2015-16 માટે નીચે જણાવેલ વિગતે માલ સામાન માટે તથા કોન્ટ્રાક્ટ આપવા ભાવો મંગાવવામાં આવે છે. 1. પાણી પુરવઠા યોજના માટે જુદી જુદી સાઇઝના પાઇપ તથા ફિટિંગની સામગ્રી. આઇટમ વાઇઝ ભાવ આપવા. 2. પાણીની લાઇન રિપેરિંગના ભાવ. 3. બોરમાંથી રેંચ વડે મોટર કાઢવાના તથા ઉતારવાના ભાવ. આઇટમ વાઇઝ ભાવ આપવા. 4. પાણી પુરવઠાની મોટર રિવાઇન્ડિંગ તથા રિપેરિંગના ભાવ. 5. ટુંડા તથા ટુંડાવાંડ ગ્રામ પંચાયત સમગ્ર વિસ્તારમાં ગ્રામ સફાઈનું કામ તથા ઘંટ વગાડી ઘરોઘર કચરો ઉપાડવાનું કામ. 1. માસિક ભાવ 5 મંજૂર તથા ડ્રાઈવર સાથે ટ્રેક્ટર ટ્રોલી સાથે. 6. રોડ લાઇટ માટે ઇલેક્ટ્રિક માલ સામાનનો ભાવ. આઇટમ વાઇઝ ભાવ આપવા. 7. પ્રેશર મશીનથી ગટર લાઇન સફાઈ કરવાનું તેમજ રિપેરિંગ કામ ચાલુ સામાન સાથે માસિક ભાવ આપવા. 8. પંચાયતને લાગુ પડતી સ્ટેશનરી, રજીસ્ટર ફોર્મ વગેરેનો ભાવ. આઇટમ વાઇઝ ભાવ આપવા. 9. ISI માર્કાની સિમેન્ટ થેલી 1નો ભાવ. 10. નદીની રેતી સારી 1 ઘન મીટરનો ભાવ. 11. કાંકરી જુદી જુદી સાઇઝની 1 ઘન મીટરનો ભાવ. 12. મેટલ ડાબકા ટોળા પથ્થર 1 ઘન મીટરનો ભાવ. 13. બ્લોક તથા ઈંટ 1 નંગનો ભાવ. 14. જુદી જુદી સાઇઝનું લોખંડ 1 કિલોગ્રામના ભાવ. 15. GCB તથા લોડર 1 કલાકનો ભાવ. 16. બાંબનો ઇજારો લેવાના ભાવ.
શરતો 1. ભાવો જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ 10માં બંધ કવરમાં રજિસ્ટર એડી અથવા ગ્રામ પંચાયત કચેરીમાં પહોંચતા કરવા. 2. ભાવો મંજૂર અને નામંજૂર કરવાની સત્તા સરપંચશ્રીની રહેશે, જેના માટે કોઈ કારણો મળી શકશે નહીં. 3. ભાવો માસ એપ્રિલ 2015 થી માર્ચ 2000 સુધી અમલમાં રહેશે. આ લાઈન ફરી. 3. ભાવો માસ એપ્રિલ 2015 થી માર્ચ 2016 સુધી અમલમાં રહેશે. 4. ભાવો મંજૂર થયા બાદ કામ સંતોષકારક નહીં હોય તો ભાવો રદ કરવામાં આવશે. નીલકંઠભાઈ ગોસ્વામી, તલાટી સહમંત્રી, ટુંડા ગ્રામ પંચાયત, તાલુકો મુન્દ્રા. દિગ્વિજયસિંહ એન ઝાલા, સરપંચ, ટુંડા ગ્રામ પંચાયત. પંચાયતના કરવેરા નિયમિત ભરી વિકાસ કામોમાં સહકાર આપવા વિનંતી. માંડવીમાં પોસ્ટ ઓફિસ પાસે અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને યુવાન પર તલવાર વડે હુમલાનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 9:30 વાગ્યાના અરસામાં આમદ પિંજારા અને સલીમ દરાડ, ઇકબાલ મીઠુ અને હુસેને આવીને તલવાર અને છરીથી હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેઓને ફરિયાદ પરથી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. કારણ એ છે કે મારા ભાઈની છોકરી બેરે આવી હતી, મારા ભાઈ ભેગી એની પતાવટ થઈ ગઈ હતી. 1,20,000 રૂપિયા દીધા છે રોકડા, ને અમારા લેખાણ છે કે રાઠોડ ફરીમાં ન રહેવાનું, ને વલ્લભનગરમાં રહીએ છે, ને અહીંયા પોસ્ટ ઓફિસ કરીને ચાય પીતો હતો ને પોતે પાછળ હુમલો કર્યો. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.